વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગિરિગુંજન વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો પહેલો પાઠ આપણે જોઈ લીધો કે ભારતના બ્રિટિશ સામ્રાજ્યનો જે ઉદય એ. હવે આપણે બીજો પાઠ જોઈએ કે જે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. જો કે સિલેબસ પ્રમાણે આપણે જોવા જઈએ તો 8મો પાઠ છે, પણ અત્યારે આપણે હાલ ઇતિહાસના 2 પાઠ લગાતાર લઈ લઈએ, પછી 8મો અને પછી જે આવશે એ પ્રમાણે. તો ખાસ કરીને યાદ રાખજો કે એનું ટાઇટલ જ એવું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. કે આ સમય દરમિયાન જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને જે રશિયન ક્રાંતિ થઈ એ વિશ્વના ઇતિહાસમાં, વર્લ્ડ હિસ્ટ્રીમાં એક મોટો જ ચેન્જીસ હતો. એનું કારણ એ છે કે આ યુરોપ, તમને નકશામાં તો જોઈ શકો, આ યુરોપ નકશો થોડોક તમને સમજાવી દઉં તો આપણા જે ખંડ છે અને મહાસાગરો છે એના વિશે વાત કરીએ તો તમને થોડીક વધારે ખબર પડે. આ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એટલાન્ટિકા. હિન્દ મહાસાગર છે, બરાબર. આ હિન્દ મહાસાગર છે, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, આખો એટલાન્ટિક ઉત્તર અને દક્ષિણ, પ્રશાંત મહાસાગર અને આ જે છે આર્કટિક મહાસાગર. આવી રીતના અલગ અલગ જે છે એ 4 મહાસાગર. તો આ યુરોપના જે દેશો જે છે, ખાસ કરીને યુરોપ, હવે આપણે પહેલા પાઠમાં જોયું કે યુરોપવાસીઓ હવે ભારતનો નવો જળમાર્ગ શોધી અને ભારત અને જે છે એ દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશો સાથે એ વેપાર કરવા લાગ્યા, આફ્રિકાના દેશો સાથે વેપાર કરવા લાગ્યા. એટલે આ યુરોપવાસીઓએ જે આફ્રિકા અને એશિયા, આ જે દેશોમાં ઘણા બધા દેશોને જે છે પોતાના જે વેપાર કરવા આવ્યા, અને વેપાર કરવા આવ્યા પછી પોતાના સામ્રાજ્યના સત્તા હેઠળ લાવી, એટલે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ઘણું મોટું નુકસાન કરેલું આ યુરોપવાસીઓ. તો યુરોપ જે છે, યુરોપમાં પણ ઘણા બધા એવા દેશો હતા કે એ પોતે પોતાની સંસ્થાનવાદની, પ્રદેશવાદની અને સામ્રાજ્યવાદની ભૂખના લીધે બીજા દેશો ઉપર પણ ખૂબ જ જે છે એ અત્યાચાર કરેલો અને એ પોતાના કબજામાં લઈ લીધા. તો આપણે એક નાનકડો પેલા પ્રસ્તાવના અને જે નાનકડો ટોપિક ઉપર ચર્ચા કરું, પછી આગળનો પછી કરશું. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. જો કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જ્યારે આપણે પ્રથમ વિશ્વયુદ્ધ ભણશું ત્યારે એના જે કારણો, એના પરિણામો અને એના પરિબળો એ જોશું. પણ અત્યારે એની થોડીક એવી પ્રસ્તાવનાની આપણે વાત કરીએ કે આ થવા પાછળનું કારણ શું, શા માટે એવું થયું. તો કે યુરોપવાસીઓ જે છે હવે પોતે વેપાર કરવા માટે, યુરોપવાસીઓ તો કે ફ્રાન્સ છે, સ્પેન છે, પોર્ટુગીઝ છે, જર્મની છે, પોલેન્ડ છે, પછી આ બધા ઇટાલી, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, પણ ખાસ કરીને ફ્રાન્સ, પોર્ટુગીઝ, જર્મની અને બ્રિટિશ, આ દેશો હવે ધીમે ધીમે એશિયાના દેશોમાં અને આફ્રિકાના દેશોમાં પોતે વેપાર કરવા આવે છે. તો આ જે વેપાર કરવાની સાથે સાથે તેને સંસ્થા સ્થાપે છે, અને સંસ્થા સ્થાપ્યા પછી પોતાની કંપનીઓ સ્થાપે છે. કંપનીઓ સ્થાપ્યા પછી હવે ધીમે ધીમે પોતે જે છે એ ત્યાંના વિશ્વ રાજકારણની અંદર અથવા કે તેના રાજકારણની અંદર ઇન્વોલ્વ થવા માંડે અને પોતે પોતાના સત્તા ઉપર. એટલે આ બધી જે છે એ યુરોપવાળા જે છે આફ્રિકાને અને એશિયામાં આવી અને પોતાના પ્રદેશો પડાવે, બીજા બધાના પ્રદેશો પડાવી અને જે એક વિશ્વ રાજકારણ ઊભું થાય છે, એક વિશ્વની ખળભળાટ ઊભી થાય છે. એના લીધે એક વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. તો આપણે પહેલો જે જોઈએ કે ભાઈ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકાનામાં સંસ્થાનવાદ. પશ્ચિમ યુરોપમાં અને એશિયા આફ્રિકામાં પણ પશ્ચિમ યુરોપમાં, તો કે પશ્ચિમ યુરોપ, તો આ સ્પેન, પોર્ટુગીઝ, ફ્રાન્સ, આ બધા આ જે છે પશ્ચિમ યુરોપ તરીકે ઓળખાય. તો જે પશ્ચિમ યુરોપના જે છે એ પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ. આ દેશો તો એવા હતા કે પોતાના બાજુના જે છે દેશોને પણ એને છોડ્યા નહોતા. એશિયા અને આફ્રિકામાં સંસ્થા સ્થાપવા માટે પશ્ચિમ યુરોપનો રાષ્ટ્ર મુખ્ય હતા. ખાસ કરીને એશિયા અને આફ્રિકા, એટલે કે આ એશિયા જે ચીન છે, જાપાન છે, મ્યાનમાર છે, કઝાકિસ્તાન છે, આ બધા, પાકિસ્તાન, ઈરાન. જોકે પાકિસ્તાન ત્યારે તો આપણે ભેગું હતું એટલે એને પાકિસ્તાન અલગ ના કહી શકાય, પણ પછી આપણે જોયું તો કે જાવા, સુમાત્રા, મલેશિયા, ફિલિપાઇન્સ, આવા બધા દેશો જે છે
પછી આફ્રિકામાં જોઈએ તો આફ્રિકાના જે છે એ દક્ષિણ આફ્રિકા છે, કોંગો છે, ઝિમ્બાબ્વે જે છે ને ઇથોપિયા છે, મિસ્ર ને આ બધા દેશો જે છે મોટા મોટા દેશો જે વાત કરીએ તો આ બધા દેશોમાં જે છે સંસ્થા સ્થાપવાનો મુખ્યત્વે હતું આ યુરોપ, પશ્ચિમ યુરોપના દેશો. પશ્ચિમ યુરોપના દેશો ક્યાં ક્યાં છે તો કે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગીઝ, ઇટલી, જર્મની અને મુખ્યત્વે બ્રિટિશ, અંગ્રેજો, આ બધા જે છે એ લોકો પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ યુરોપના અને એશિયા આફ્રિકામાં પોતાની સંસ્થા સ્થાપે છે. હવે એશિયા અને આફ્રિકામાં સંસ્થા સ્થાપવા માટે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્યત્વે હતા. તમને આપણે ખબર જ છે કે પોર્ટુગીઝો છે, ફ્રેન્ચો છે, ડચ છે, નેધરલેન્ડના ડચો છે, હોલેન્ડના છે, નેધરલેન્ડના છે, આ બધા દેશોના જે છે આ લોકો આપણા ભારતમાં આવેલા અને આપણા ભારત એટલે કે આપણા એશિયાની અંદર અને આફ્રિકાની અંદર પોતે પોતાની સંસ્થાઓ સ્થાપી હતી. સામ્રાજ્યવાદીની લાલસા અને તેને એવી બધી લાલસા હતી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદની એવી બધી લાલસા હતી કે એ પોતે પોતાના પડોશી દેશોને પણ છોડ્યા ન હતા. પોતે એકાબીજા પોતાના પડોશી દેશનો પણ વિસ્તારો પડાવી લેતા અને પોતે પોતાના વિસ્તાર વધારવા માટેની એક લાલચ હતી, એક સામ્રાજ્યવાદની. એટલે સ્પેનની વાત કરીએ તો સ્પેન જે છે એની બાજુમાં જે દેશો હતા, પોર્ટુગીઝો છે, ફ્રાન્સો જે છે, નાના નાના જે બીજા દેશો જે છે, આ દેશોને પોતે પોતાના પ્રદેશોમાં લઈ લે. એટલે કે સ્પેન પોતે ક્યાં ક્યાં દેશોને પોતાના કબજામાં લઈ છે તો કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ, આ પ્રદેશો સ્પેન પોતે પોતાના એમાં સામેલ કરી દે છે. સ્પેન તમને જોઈ શકો, તમને નકશામાં તમે જોજો, જ્યારે નકશો લઈને બેઠજો, પુસ્તકમાં પણ આપેલો છે અથવા કે બીજે ક્યાંથી તમને પણ વિશ્વનો નકશો મળી જશે અને હું સાઈડમાં ફોટો પણ એનો મૂકી દે એટલે એ તમને જોવા મળશે. સ્પેન તો નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ જે છે એ સ્પેનના કબજામાં હતા. સ્પેને પોતાના કબજામાં, પાછળથી આ દેશોને જે છે ફ્રાન્સ પોતે પોતાનો કેટલાક પ્રાંતો પડાવી લેશે અને પોતે ફ્રાન્સ જે છે એ પોતાના કબજામાં લઈ લેશે. પોર્ટુગીઝ શાસનનો જે બિનવારસાગર મૃત્યુ પામતા પોર્ટુગીઝ જે છે સ્પેનની બાજુમાં જ્યાંથી જ આપણો જે લિસ્બનથી જ જે છે વાસ્કો દ ગામા ત્યાંથી નીકળે છે અને ભારતમાં એ આવે છે, એ પોર્ટુગીઝ જે છે, ખાસ કરીને પોર્ટુગીઝ, એનો જે રાજા હતો, એનો જે શાસક હતો, એ બિનવારસદાર મૃત્યુ પામશે. બિનવારસદાર એટલે કે આપણે ખબર જ છે કે આપણા જે અમુક જે આપણા રાષ્ટ્રો હતા, રજવાડાઓ હતા, એ ખાલસા કર્યા. ઝાંસીની રાણી, સતારા ને બધેલ ને ઘણા બધા દેશો, ઘણા બધા રાજ્યો છે આપણે જે ખાલસા કર્યા હતા. કોણે ખાલસા કર્યા હતા તો કે વેલેસ્લીએ. તો આ વેલેસ્લીએ જે ખાલસા કર્યા હતા એ પછીની વાત છે, પણ આ જે છે પોર્ટુગીઝનો શાસક હતો એ બિનવારસદાર, એને અપુત્ર અવસાન થાય, એને પુત્ર ના હોય, એને કોઈ વારસદાર ના હોય, એટલે એ બિનવારસદાર મૃત્યુ પામતા લોહીના સંબંધે, કેમ કે બે બાજુમાં છે, સ્પેન અને પોર્ટુગીઝ બંને જે છે બાજુમાં છે, તો લોહીના સંબંધે જે છે એ પોર્ટુગીઝને સ્પેન પોતાના હસ્તકમાં લઈ જાય. સ્પેનનો જે રાજા છે એ પોતાના હસ્તકમાં લઈ લે, પોતે પોતાનો જે છે એ આખો પ્રદેશ એ પોતાના હસ્તકમાં લઈ લે. આમ સંસ્થા સ્થાપવાનો એકમાત્ર ઇજારો હવે કોની પાસે છે? સ્પેન પાસે. ઇજારો એટલે શું? ઇજારો તો આપણે ખબર જ છે કે કોઈ એક જ વ્યક્તિ પાસે બધું હોય, એ માની લો કે આપણે ઘણી વખત ઇજારો આપતા હોય, મોટા મોટા શોરૂમ હોય તો ત્યાં એક જ બ્રાન્ડની વસ્તુ મળતી હોય છે, તો એને એ કમ્પલસરી એ શોરૂમને જે ઇજારો આપેલો હોય કે એ જ વસ્તુ વેચવાની. તો સિમ્પલી ઇજારો એટલે એમ કે ભાઈ આપણે સ્પેન જે છે એ જ એકમાત્ર દેશ હતો, રાષ્ટ્ર હતું કે એની પાસે જ બધા સંસ્થા સ્થાપવાનો અથવા કે આમ એ પોતાના દેશોમાં સંસ્થા સ્થાપવાનો. જો કે બ્રિટિશ થોડુંક અલગ હતું અને એને બ્રિટિશનો સામ્રાજ્ય બહુ મોટું હતું, એને યુરોપ અને આફ્રિકાના મોટા દેશો ઉપર એનો કબજો હતો, એટલે એના બાજુમાં પાડોશી દેશોમાં એટલું બધું એ માથાકૂટ ના કરતું. પણ સ્પેન જે છે એ એકમાત્ર એવું યુરોપનું કન્ટ્રી હતું કે એ પોતે પોતાનો ઇજારો રાખે છે, કે એ પોતે આજુબાજુના વિસ્તારોમાં સંસ્થા સ્થાપવાનો એકમાત્ર ઇજારો. આ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટલી અને જર્મની પણ બને છે. જો યાદ રાખજો, ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા. આ ફ્રાન્સ છે, ફ્રાન્સ
યુરોપનું જે હમણાં જ આપણે ચર્ચામાં છે ફ્રાન્સ, બરાબર, અને ઓસ્ટ્રિયા. આ ઓસ્ટ્રિયા એનાથી થોડુંક દૂર છે, જર્મનીની બાજુમાં એકદમ, બરાબર, પોલેન્ડની નીચે થોડુંક. આ ઓસ્ટ્રિયા તમને દેખાશે તો નહીં, પણ આ ઓસ્ટ્રિયા અને ફ્રાન્સ આ બંને જે છે જર્મની છે. જર્મની લાંબુ છે, ભૂમધ્ય સમુદ્રમાં થોડુંક આમ લાંબુ છે. તો આ જર્મની અને ઇટલી, જર્મની નહીં, જર્મની ઉપર છે ઇટલી. આ ઇટલી અને જર્મની આ બંનેનો શિકાર બન્યા. કોનો શિકાર? તો કે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાનો પ્રદેશની જે ભૂખ હતી, પ્રદેશવાદ હતો, લાલસા હતી, આ લાલસનો ભૂખનો જે શિકાર જે છે ઇટલી અને જર્મની આ બંને દેશો બન્યા. ઇટલી અને જર્મની. જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો જે છે સ્વતંત્ર, એશિયા અને આફ્રિકાના દેશો સ્વતંત્ર, યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની. સ્વતંત્ર યુરોપિયન પ્રજા દેશો એટલે કે આ યુરોપના જે સ્વતંત્ર અમુક હવે પછી પોતે સ્વતંત્ર થવા લાગ્યા. માની લો કે ભાઈ સ્પેન છે તો સ્પેન, બેલ્જિયમ ને નેધરલેન્ડ એ લોકો સ્પેનના કબજા હતા, પણ હવે સ્પેનથી સ્વતંત્ર થઈ ગયા. ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાથી જર્મની અને ઇટાલી પણ હવે ધીમે ધીમે સ્વતંત્ર થવા લાગે છે. એટલે આવી રીતના એક એક્ઝામ્પલ છે કે એ સ્વતંત્ર થઈ ગયા. તો એ યુરોપના જે કન્ટ્રીઓ જે છે હવે ધીમે ધીમે સ્વતંત્ર થઈ જાય છે, બરોબર. એના પોતાના જે છે પાડોશી દેશોનો જે કબજો હતો એ પાડોશીના દેશોના કબજામાંથી સ્વતંત્ર થઈ. સ્વતંત્ર થયા પછી જો યાદ રાખજો, જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો સ્વતંત્ર યુરોપિયન પ્રજાના સત્તાઓની પકડ મજબૂત બની. આ એશિયા અને આફ્રિકાના જે દેશો જે છે, આફ્રિકાના દેશોની અંદર, એટલે કે આફ્રિકા અને એશિયાની દેશોની અંદર કે જે યુરોપમાંથી સ્વતંત્ર થયા છે, એના પાડોશી દેશો એ જે એને ગુલામ બનાવ્યા હતા એમાંથી સ્વતંત્ર થયા છે. હવે એ પણ જે છે પોતાના જે અગાઉના માલિકો હતા એને માર્ગે ચાલવા લાગ્યા, કે એને માર્ગ ચાલવા લાગ્યા ને એ પણ જે છે એ સંસ્થાનો સ્થાપવા માંડ્યા. એશિયાની અંદર અને યુરોપની અંદર એ પણ જે છે સંસ્થાનો સ્થાપવા માંડ્યા. તો આ આપણું ભારતનું જે સામાજિક વિજ્ઞાનમાં તમે ફરીથી એકવાર જોઈ લો કે યુરોપ અને એશિયામાં જે છે એ આફ્રિકાની અંદર સંસ્થાનવાદ, એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ સ્થાપવા માટે ખાસ કરીને પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મહત્વના હતા, કે આ જે પશ્ચિમ યુરોપના જે છે એ રાષ્ટ્રો એ જ મહત્વનું હતું. તો આ હતું જે છે એ યુરોપ અને એશિયા આફ્રિકામાં. હવે આપણે જોઈએ એશિયા અને આફ્રિકાની અંદર જે છે એ સંસ્થાનવાદ સ્થાપી છે, કે એશિયાના કયા કયા દેશોની અંદર આ લોકોએ, યુરોપવાળાઓએ સંસ્થા સ્થાપી છે અને પોતાના ગુલામ બનાવ્યા. એશિયાના અને આફ્રિકાના બંને દેશોને ક્યાં ક્યાં? તો ખાસ કરીને જોઈએ તો આપણા ભારત પણ એ સમયે લગભગ ગુલામ જ હતો, 1947 સુધી ગુલામ જ હતો. અને આપણા આજુબાજુના જે છે શ્રીલંકા છે, મ્યાનમાર જે છે, ચીન જે છે, બરોબર, પછી આવા બધા ઘણા બધા દેશો જે છે એ બધા ગુલામ જ હતા. આફ્રિકાના દેશોમાં જોઈએ તો આફ્રિકાના ઇજિપ્ત છે, દક્ષિણ આફ્રિકા જે છે, ઇથોપિયા છે, કેનિયા છે, આ બધા દેશો પણ જે છે એ ગુલામ હતા.